ઉદ્યોગ સાહસિક મિત્રો, ઉદ્યોગ સાહસિકના અનુભવ પરથી આપણે ઘણું બધું શીખી શકીએ. એમાંય શ્રી વિઠ્ઠલભાઈ ઉકાણી, વાસુ ફાર્મા ના માલિક, એમના પાસેથી તો બહુ સારું શીખી શકે. એને સાંભળવા એક લાહવો છે ઉદ્યોગ સાહસિકો માટે, અને એની પાસેથી ઘણી પ્રેરણા લઈ શકો, ઘણું જાણી શકો. સાચા અનુભવની વાત આપણે શ્રી વિઠ્ઠલભાઈ પાસેથી સાંભળશી. તો માનનીય શ્રી વિઠ્ઠલભાઈ, નમસ્કાર. નમસ્કાર સુરેશભાઈ, નમસ્કાર. આજે રૂડો આનંદ છે મિત્રો, આજે તમારી સમક્ષ લાવવાનો અને મને મારા અનુભવો શેર કરવા માટેનો જે મોકો મળ્યો છે એ માટે હું સુરેશભાઈ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભારી છું. મિત્રો, જીવનની અંદર આપણે ઘણું બધું મેળવવાનું, કરવાનું અને મેળવીને બાંટવાનું હોય છે. આપણા ભારતીય સંસ્કૃતિના 4 પાયાઓ: બ્રહ્મચર્ય, 1 થી 25 વર્ષ, વિદ્યા મેળવવાની છે, સ્વગ્રાહી રહેવાનું છે. 25 થી 50 ગૃહસ્થાશ્રમ, સંસાર માંડવાનો છે અને પારિવારિક બનવાનું છે. અને 50 થી 75નો જે ગાળો છે, જે વાનપ્રસ્થ કહેવાય છે. પહેલાંના જમાનામાં વનમાં જવાતું, હવે વનમાં નથી જવાતું, પણ સમાજગ્રાહી બનવાનું છે. અને 75 થી 100 કે એની ઉપરનું જીવન એ સંન્યાસ જીવન છે, સર્વગ્રાહી બનવાનું છે, કોઈ ભેદભાવ. આવું જ જીવન કંઈ પ્રભુની કૃપાથી, માવતરના આશીર્વાદથી મને પ્રાપ્ત થયું. ભંડુરી જેવા એક નાના ગામની અંદર મારો જન્મ થયો. ત્યારે 1200 માણસની વસ્તી હતી. વિદ્યા અભ્યાસ 1 થી 6 ધોરણ ત્યાં કર્યું. ત્યારબાદ હું કેશોદ આવ્યો અને 2 વર્ષ કેશોદની અંદર મને સમૂહ બોર્ડિંગ જીવન, સમૂહ જીવનનો અનુભવ થયો. ત્યારબાદ હું ધોરાજી ગયો. 375 વિદ્યાર્થીઓ સાથે મને 9મા ધોરણમાં ભગવતસિંહજી હાઈસ્કૂલમાં અભ્યાસ કરવાનો મોકો મળ્યો. અને એ ટાઈમે મને ડિબેટમાં સ્કૂલમાં ફર્સ્ટ નંબર આવ્યો. અને મિત્રો, મને એમ થયું કે મારી પાસે વકૃત શક્તિ છે, ઈશ્વરે આપી છે, તો હું એને ડેવલપ કરું. અને એ સાથે હું રાજકોટ આવ્યો. રાજકોટની અંદર મેં એ સમયમાં મેટ્રિક 11 પાસ કર્યું. મહાત્મા ગાંધી જે સ્કૂલમાંથી પાસ થયા હતા એ જ સ્કૂલમાં, એ જ ક્લાસમાં, એ જ બેચ ઉપરથી મને મેટ્રિકની પરીક્ષા દેવાનો મોકો મળ્યો. હું કેટલો સદભાગી ગણાવું મિત્રો. પણ ફરક માત્ર એટલો જ હતો કે ગાંધીજી 80 વર્ષ પહેલાં એ બેચ ઉપરથી પાસ થયા હતા, હું 80 વર્ષ પછી પાસ થયો હતો. અને ત્યારબાદ ઘણા સારા નરસા સંજોગો આવ્યા. મારા મનની અંદર એક ભૂત ગરી ગયેલું કે કંઈક કરવું છે, કંઈક મેળવવું છે, કંઈક આપીને જવું છે. અને એના અનુસંધાનમાં મેં LM કોલેજ ઓફ ફાર્મસી, ત્યારે ગુજરાતમાં એક જ ફાર્મસી કોલેજ, ત્યાંથી મેં ફાર્મસી કર્યું. હું ભણીને આવ્યો. સૌને મળે એમ મને પણ એક વ્હાઇટ કોલર જોબ બોમ્બેના ચર્ચગેટ રેલવે હોસ્પિટલમાં મળી. કેટલો હરખ હશે! એક ગરીબ ખેડૂતનો દીકરો જ્યારે એક સારી એવી જોબ મળે એ સમયમાં, હું 66-67ની વાત કરું છું મિત્રો, મારે ગામડે ગયો. મનની અંદર કંઈક સપનાઓ હતા. મારા દૂરના મારા ફાધરના કઝિનને પગે લાગવા ગયો. એણે પૂછ્યું, વિઠલા, શું કરવાનો છો? મેં કીધું, હું તો રેલવેનો જમાઈ બની ગયો. મુંબઈમાં મને નોકરી મળી છે અને હું ત્યાં નોકરી કરવા જવાનો છું. મિત્રો, એણે એવું મોઢું બગાડ્યું. એ 85 વર્ષના વડીલે મને એટલું જ કીધું, દીકરા, નોકરી કરીશ, બોમ્બે જઈશ તો આ આંગળીનો અંગૂઠો નહીં થાય. કંઈક પોતાનું કર, કંઈક ઘરનું કર, બીજા ભાઈઓને, બહેનોને, પરિવારને અને કેટલાય લોકોને રોજીરોટીમાં તું ઉપયોગી થા. એવી પર પ્રભુએ તને શક્તિ આપી છે, સમજણ આપી છે. અને મિત્રો, ભીષ્મએ તો એના બાપ માટે પ્રતિજ્ઞા લીધી હતી કે હું આજીવન બ્રહ્મચારી રહીશ. પણ હું આખી રાત સૂઈ ન શક્યો અને મેં નક્કી કર્યું કે મારે નોકરી નથી જ કરવી, મારે મારો પોતાનો ધંધો કરવો છે. અને એ જ સમયે ઉદ્યોગ સાહસિકતા મારામાં જાગી. હું એક ઉદ્યોગ સાહસિક બનવા માટે સક્ષમ છું એનું મને જ્ઞાન થયું મિત્રો. અને હું રાજકોટ જઈ અને મારી પાસે
ફૂટી કોડી નહોતી. મારા પિતાજી પાસે ગાડી ભાડાના પૈસા પણ મને માન દઈ શકે એવી સ્થિતિ હતી. ત્યારે મારા અંકલના સાથથી, મારા પરિવારના સાથથી અમે ભારતીય ઔષધ નિર્માણ શાળાના નામથી આયુર્વેદિક દવાઓ બનાવવાનું કારખાનું ભાડાની જગ્યા લઈ 15,000 રૂપિયા, વારંવાર કહું છું મિત્રો, અંદરનો માયલો જાગી જાય પછી રૂપિયા અને બાકીના એમ એ સાધારણ બની જાય છે. માત્ર 15,000 રૂપિયા, વન મેન શો, ઝાડુવાલા, પટાવાલાથી માંડીને દરેક પાણી પાવું અને ટાઈ બાંધીને ગુડ મોર્નિંગ ડૉક્ટર આ રોલ કરવાનો ચાન્સ મને મળ્યો. હું મારી જાતને સદભાગી માનું છું. અને મને એ જ્યારેથી શરૂઆત કરી 1 જાન્યુઆરી 1966ની ભાગીદારી અને 1 નવેમ્બર 1967માં મેં મારું પહેલું બિલ 335 રૂપિયાનું બનાવ્યું. મિત્રો, એ મારી યાત્રા 34-35 વર્ષ સુધી, એના પછી તો એ ભાગીદારી પેઢીને 1986માં બાન લેબ પ્રાઇવેટ લિમિટેડ કરીને કરવામાં આવી. અને ધીમે ધીમે મારો એક પ્રિન્સિપાલ તમને બતાવું, મારો એક અનુભવ તમને બતાવું, જે કામ બીજો કરી શકે એ કામ મેં ક્યારેય કર્યું નથી. મેં તરત જ એને સોંપી દઉં કે ભાઈ હું ઝાડુ વાળું છું, તું ઝાડુ વાળવાનું કામ કરી શકીશ, ગટર સાફ કરવાનું કામ કરી શકીશ, ગોરો માંજવાનું કામ, નાના કામો જે કરી શકે એ આપતા જાઉં. પછી ટાઈપિસ્ટ, એકાઉન્ટ, પ્રોડક્શન, પેકિંગ અને છેલ્લે કોઈ પણ ધંધામાં માર્કેટિંગ આવે ને આવે. અને હું માર્કેટિંગનો માણસ ગણો કે જે ગણો તે ધીમે ધીમે હું એ તરફ ખેંચાતો ગયો. મારી બાનની શરૂઆતના વર્ષોમાં મને ખૂબ જ અનુભવ થયા, પણ મેં એક જ સ્થિતિ રાખી કે એક ગામ પહેલાં ડેવલપ કરવું, એક જિલ્લો પહેલાં ડેવલપ કરવું, ત્યાર પછી જ હું આગળ વધું. અને એક સ્ટેટ ડેવલપ થાય ત્યાર પછી જ બીજું સ્ટેટ ડેવલપ કરવાનું. એક પ્રોડક્ટ બરાબર સેટ કરવાની, એ પછી જ બીજી પ્રોડક્ટ લેવાની અને એ પ્રોડક્ટની પાછળ પૂરેપૂરું ક્વોલિટી કોન્શિયસ રહેવાનું. મિત્રો, આ મારો અનુભવ મેં બેવડાવતો ગયો, ડબલ કરતો ગયો અને ધીમે 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 ભાડાની જગ્યામાંથી ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન, એ સમયનું 2.5 લાખ રૂપિયાની લોન, મોટી રકમ કહેવાતી, એ લઈને ગોંડલ રોડ ઉપર એક અદ્યતન બાન હાઉસ બનાવ્યું. અને ધીમે ધીમે જે મારી પ્રોગ્રેસ થઈ એમાં ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, જમ્મુ કાશ્મીર, યુપી, વેસ્ટર્ન યુપી, દિલ્હી, આ રીતે એક નોર્ધન ઇન્ડિયાનો પાર્ટ મેં ઘણા વર્ષો સુધી મહેનત કરીને ડેવલપ કર્યો. દરેક જગ્યાએ હું પોતે જાતે જાઉં, જાતે સ્ટોકિસ્ટો, ડિસ્ટ્રીબ્યુટર બનાવું, એમના ત્યાં મેડિકલ રેપ અને સેલ્સના માણસો, ફિલ્ડ સ્ટાફ ગોતું, ટ્રેનિંગ આપું અને એ મારું જે મન હોય તો માળવે જવાય એમ એક પછી એક ક્રિયાઓમાં મને કેટલાય મિત્રોનો સાથ અને સહકાર મળતો ગયો. જરૂર હતી માર્ગદર્શનની તો માર્ગદર્શન આપી શકે એવા વડીલો મળ્યા. CEDનો કોર્સ કર્યો મેં એ સમયે અને સુરેશભાઈના અને ઘણા બધા CEDના મિત્રોના પરિચયમાં આવ્યા. અને એ પછી ખબર નહીં કે મારી અંદર રહેલો વીટલો જાગી ગયો. અને મિત્રો, મેં નિરંતર એક જ વસ્તુ કરી કે તીવ્ર ઈચ્છાઓ કરતો ગયો અને એને માટે સખત, હાર્ડ અને સ્માર્ટ મહેનત કરતો ગયો. સમયે સાથ આપ્યો, પ્રારબ્ધે સાથ આપ્યો, મિત્રોએ સાથ આપ્યો અને એક સુંદર મજાનું સંકુલ અને માર્કેટિંગ ડેવલપ થઈ ગયું. અમારું પારિવારિક યુનિટ હતું. મેં એવું વિચાર્યું કે જો આ એક જ વસ્તુને હું ડેવલપ કરીશ આ રીતે તો હું ઘણી બધી પ્રોડક્ટો નહીં લાવી શકું. અને ઘણી બધી પ્રોડક્ટો નહીં લાવી શકું એ ઉપરાંત અમારા પરિવારના સદસ્યો કાલે ભણી ગણીને બહાર આવશે તો એને માટે હું યોગ્ય સ્થાન પણ નહીં આપી શકું. તો 1980માં અમે વાસુ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇવેટ લિમિટેડના નામે બરોડામાં, કારણ કે બરોડા ત્યારે ફાર્માસ્યુટિકલ સેન્ટર હતું ગુજરાતનું, રાજકોટમાં અમને ઘણી બધી અડચણો પણ પડતી હતી,
એટલે બાંધને ચાલુ રાખી હું ત્યાં જ રહ્યો અને વાસુ ઊભું કર્યું બરોડામાં. મારા નાના ભાઈઓને બેસાડ્યા એમાં અને ધીમે ધીમે વાસુ પણ ખૂબ જ પ્રોગ્રેસ કરતું ગયું અને એને ફાર્માસ્યુટિકલમાંથી ઇન્ટરનેશનલ બનાવતી વખતે હેલ્થ કેર કરીને અમે ચેન્જ કરી નાખ્યું નામ, વાસુ હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ. અને એ આજે 28થી 30 કન્ટ્રીમાં ફેલાયેલું છે. એની અંદર 700 ઉપરાંત માણસો કામ કરે છે અને મારા નાના ભાઈઓ અને એમના પુત્રો એનું સંચાલન કરે છે. મિત્રો, એક નાની સી ચિનગારી બાંધથી શરૂ થઈ અને આજે બાંધ પણ મોર દેન 200 કરોડ ઉપર પહોંચી ગયું છે. અને એ પણ મારો એક આદર્શ હંમેશા રહ્યો. મારા વિશે હું વાત કરું એટલે મારો શબ્દ બોલવો પડે, પણ માફ કરજો, એમાં મારું કોઈ અભિમાન કે ઇગોસ્ટિક વાત નથી. પણ સેકન્ડ લાઇન ઓફ મેનેજમેન્ટ હંમેશા મેં ડેવલપ કરવાની ટ્રાય કરી. મેં એક જ શબ્દ કીધો, જે કામ બીજા કરી શકે એ કામ હું નથી કરતો. મેં ક્રિએશનનું કામ, ઇનોવેશનનું કામ, રિનોવેશનનું કામ અને મોટિવેશનનું કામ મારા હાથમાં લેતો ગયો. અને સેકન્ડ લાઇન આજે બાંધનું સંચાલન પણ મારા જ ભાઈ, કઝિન બ્રધર્સ મૌલેશભાઈ ઉકાણી સરસ રીતે કરે છે અને એ પણ ખૂબ જ સારી રીતે ડેવલપ થયું છે. ત્યારબાદ અમે રાજકોટમાં એક એવી જરૂરિયાત ઊભી થઈ કે ચ્યવનપ્રાશથી માંડીને એવી આઇટમો છે કે જે અમે બેમાંથી એકેય વાસુ કે બાંધમાં બનાવી શકતા નથી. તો અમે આયુલેબ પ્રાઇવેટ લિમિટેડ કરી અને એક અશ્વિની ફાર્માસ્યુટિકલથી સ્થાપના કરી. આગળ જતાં આયુલેબ પ્રાઇવેટ લિમિટેડ આજે ગોંડલ રોડ ઉપર એ પણ એક સુંદર રીતે મારા ભાઈના દીકરાઓ અને એમના પરિવાર એમનું સંચાલન કરે છે. મિત્રો, આ પછી એક સેકન્ડ પેઢી પણ આવે છે અને એ દીકરાઓ જ્યારે તૈયાર થાય ત્યારે દરેક બાપની, દરેક વડીલોની, દરેક પરિવારની એક ફરજ છે કે એમના માટે ઓપોર્ચ્યુનિટી ઊભી કરવામાં સહાયક બનવું. તો અમે વાઇટલ કેર પ્રાઇવેટ લિમિટેડ કરી અને હર્બલ પ્રોડક્ટોનું ઉત્પાદન બરોડામાં શરૂ કર્યું. 1992-93માં એ શરૂ કરી અને જ્યાં અમે આગળ વધવા જઈએ તો ઈશ્વરને કંઈક જુદું જ કલ્પના હશે કે મારો નાનો દીકરો જે ત્યાં બેસવાનો હતો ચૈતન્ય, એનું ગોંડલ રોડ ઉપર એક્સિડન્ટમાં મૃત્યુ થયું. મોટો દીકરો એમફાર્મ કરી તુષાર અને અમેરિકા ગયો અને ભાઈઓના દીકરાઓ હજી નાના હતા. એટલે એવા સંજોગોમાં નાના યુનિટને, મહાભારતમાં એક સરસ વાત કરી છે, મોટા ધર્મને બચાવવા માટે નાના ધર્મનો ભોગ આપવો. અમે વાઇટલ કેર બીજા ભાઈઓના હાથમાં સંચાલન સોંપ્યું. આજે એ પણ ચાલે છે અને ખૂબ સુંદર રીતે ચાલે છે. આ જે 4 પ્રવૃત્તિઓ કરી એ 4 પ્રવૃત્તિઓમાં જે ભાઈ અનુભવો થયા છે એમાં સૌથી વિશેષ રીતે જે આપણે સીડીમાં અને બીજા અભ્યાસક્રમોમાં જોઈએ છીએ 6M ને 7M ને આ બધા એમ તો ઓટોમેટિક આવતા જ જાય છે. મનીથી શરૂ થાય, મેન પાવર, મટીરિયલ, મેનેજમેન્ટ, માર્કેટ, આ બધું જે ગોઠવાતું જાય છે એ માટે વિઝન જોઈએ. અને વિઝન છે એ હંમેશા સારા અભ્યાસક્રમો, સારા કોર્સ, બરોડા મેનેજમેન્ટ એસોસિએશન, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, સીઈડીથી માંડી અને અનેક સંસ્થાઓ અને પ્રાઇવેટ કોર્સ, ટાટા મેનેજમેન્ટ ટ્રેનિંગ સેન્ટર, આ બધામાં અભ્યાસ કરવાનો મેં સતત મહાવરો રાખ્યો. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે મેં આ દેશનું જબરજસ્ત ટ્રાવેલિંગ કર્યું છે આ દેશમાં. અને એ ટ્રાવેલિંગ દરમિયાન મેં ઓછામાં ઓછી 2,000 થી 2,500 બુકો જુદા જુદા સબ્જેક્ટમાં વાંચવાનો મને તક મળી. આ બધું મારામાં જે ડેવલપમેન્ટ થતું ગયું એ ડેવલપમેન્ટના ભાગરૂપે આજે 4 સંસ્થાઓ જે આયુર્વેદિક પ્રોડક્ટો, હર્બલ પ્રોડક્ટો, સપ્લિમેન્ટ પ્રોડક્ટો બનાવે છે, એક્સપોર્ટ કરે છે. અને એ જે મેનેજમેન્ટની સ્ટાઇલ, એમાં એક જબરજસ્ત વાત મારા મગજમાં આવી અને એ વાત એ જ કે મેન મે બી કમ, મેન મે બી ગો. માણસ આવે, માણસ જાય, પણ સિસ્ટમ ઇઝ ફોર એવર. પદ્ધતિઓ જે એવી ડેવલપ કરી કે જે પદ્ધતિઓ આજે કામ કરે છે. એ દરમિયાન મારે અમેરિકા જવાનું થયું. અમેરિકામાં મોટા કોર્પોરેશનો અને કંપનીઓને જોયા પછી મારા સનને મેં પૂછ્યું કે બેટા આનો માલિક કોણ? કોઈ નહીં, કોઈ માલિક નહીં. શેર હોલ્ડર ઇઝ એ માલિક, મેનેજમેન્ટ કરે છે. તો આવડા મોટા ઓર્ગેનાઇઝેશનો જો સિસ્ટમથી ચાલતા હોય
તો આપણે કેમ ના ચાલીએ? એ દરમિયાન મારું ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશનના શીખ યુનિટના સ્ટડીની ટીમમાં જોડાવાનું થયું અને એમાં મને અનુભવ મળ્યો કે આપણા નાના મધ્યમ કક્ષાના અને એકદમ કુટીર ઉદ્યોગો કેમ બહુ પ્રોગ્રેસ કરી શકતા નથી, વિકાસ કેમ નથી કરી શકતા અને કેમ અમુક ટાઈમે એ માંદા પડી જાય છે. તો એમાં મને જાણવા મળ્યું કે જે મેઇન માણસ છે એ બધું પકડીને બેસે છે, એ કંઈ છોડવા માગતો નથી અને જેવું એનું આડાઅવળું થાય ત્યારે સેકન્ડ લાઈન ઝીરો થઈ જાય છે. જેને કાઠિયાવાડી છું, કાઠિયાવાડ શબ્દ વાપરું, ધબડકો પર. આ જે ધબડકો થઈ જાય છે એ ધબડકાને કારણે એ ધીમે ધીમે માંદા પડે છે અને ધીમે ધીમે એમનું ડેથ થાય છે. તો મિત્રો, મેનેજમેન્ટની થિયરી તો ઘણી છે. પહેલાં સ્ટાર્ટિંગમાંથી આવે સર્વાઈવલ. પહેલાં અમારા જમાનામાં 1000 દિવસો કહેતા. 1000 દિવસ જીવતો રહી જાય તો એ સર્વાઈવ થઈ ગયું. સર્વાઈવલ પછી બ્રેક ઇવન આવે, નો નફો નો નુકસાન, સારા દિવસો આવે. મિત્રો, મારે બધા જ ધંધામાં લગભગ 8, 9, 10 વર્ષ બ્રેક ઇવન આવતા થયેલા અને ત્યાં સુધી પત્નીને કોઈ વાત નહીં કરેલી કે હું નુકસાનીમાં છું. અરે મિત્રો, ખુશી તો બાંટને કી ચીઝ હે, ગમ તો પીને કી ચીઝ હે. ગમ પીવાની હોય. કોઈની પાસે રોવા ના જવાય કે મારી પાસે પૈસા નથી, કે મારી પાસે ધંધો નથી, કે હું નુકસાનીમાં છું. તો તમને કોઈ ડિપોઝિટ ના આપે. આ એક ખાસ ધ્યાન રાખજો. અને જ્યારે તમે બ્રેક ઇવન ક્રોસ કરી જાઓ, ખુશી થાય, ગ્રોથમાં આવો, ત્યારે ખુશી બાળજો. પત્નીને, બાળકોને, પરિવારને, મિત્રોને સાથે રહી અને તમારી સફળતા છે એને બાંટી દેજો. કારણ કે અનેક ગણું પ્રોત્સાહન તમને આપશે અને વધતા જશો, ફૂલાતા જશો, વિકાસ કરતા. પણ એ વિકાસની કેડી ઉપર આવ્યા પછી ત્યાં ટકવું અને વિકાસ કરતો રહેવો એ પણ એક ચેલેન્જ છે. અને એવા સમયે તમને કોમ્પિટિશન એન્ડ કમ્પેરિઝન પરેશાન કરશે. કોમ્પિટિશન એન્ડ કમ્પેરિઝન જ્યારે પરેશાન કરે ત્યારે મહાત્મા ગાંધી, આપણા રાષ્ટ્રપિતાને યાદ કરજો, એણે સરસ એનો, કારણ કે એમાંથી બે જ વસ્તુ ઉત્પન્ન થાય, હરી બરી વરી એન્ડ કરી. ઈર્ષાઓ ઉત્પન્ન થાય, વૈમસ્ય ઉત્પન્ન થાય અને એક દોડ ઉત્પન્ન થાય. હવે જો એને આપણે સમજીએ નહીં તો કદાચ આપણે એમાં આપણું આરોગ્ય પણ ગુમાવી બેસીએ. અને એ ટાઈમે જ્યારે વિકાસના તખ્તા ઉપર તમે પગલાઓ માંડતા હો એક પછી એક, ત્યારે કોઓર્ડિનેશન એન્ડ કોઓપરેશન ઇઝ એ કી ટુ સક્સેસ. હંમેશા કોઓર્ડિનેશન કરતા રહ્યો, કોઓપરેશન, સહયોગ લેતા રહ્યો બીજાને, અને તમારી વિકાસની યાત્રા જ્યારે આગળ વધે ત્યારે તમારી પાસે બે રસ્તાઓ ખુલે છે. એક રસ્તો છે એક્સપાન્શન, વિસ્તૃતિકરણ. 15,000 રૂપિયામાંથી વિસ્તૃતિકરણ કરતાં 4 કંપનીઓ, 4 MD બનાવ્યા, 4 ચેરમેન, આ બધું બનાવતું જવું પડે. તમે એકલા ચાવી લઈને પકડીને બેઠા રહ્યો તો ન ચાલે. એટલે એક્સપાન્શન યોર એક્ટિવિટી. પણ એક વસ્તુ કહું, સમય કોઈની રાહ નથી જોતો. વેઇટ ફોર સક્સેસ બરાબર છે, સક્સેસ માટે પેશન્સ જરૂરી છે, પણ ડોન્ટ વેસ્ટ ધ ટાઈમ, ડોન્ટ કિલ ધ ટાઈમ, ડોન્ટ પાસ ધ ટાઈમ, યુટિલાઇઝ યોર ટાઈમ ફોર યોર ફ્યુચર. તમે હંમેશા તમારા ભવિષ્ય માટે તમને મળેલો સમય એનો ઉપયોગ કરતા રહ્યો. આ રીતની મારી યાત્રાઓ, મેં ઘણા બધા દેશોમાં પણ યાત્રાઓ કરી અને જ્યાં જ્યાં ગયેલો છું, મને એક સ્પેશિયાલિટી ગણો કે પરમાત્માએ આપેલી શક્તિ ગણો, હું ત્યાં ઝંડો ફરકાવીને આવું છું. જે જગ્યાએ, જે દેશમાં જાઉં ત્યાં હું મારા ધંધાનો ડિસ્ટ્રીબ્યુટર, સ્ટોકિસ્ટ, હોલસેલર, ઇમ્પોર્ટર કે કંઈ ને કંઈ બનાવીને આવું છું. અને એ મને જે પ્રાપ્તિ થાય છે એ મારા ધંધાના વિકાસમાં આગળ વધતું જાય છે. મિત્રો, અત્યારે અમે આયુર્વેદિક પેટર્ન મેડિસિન બનાવીએ છીએ. વાસુમાં હું વર્ષો સુધી, બાનમાં હું ડાયરેક્ટર તરીકે પણ રહ્યો, MDનો રોલ પણ મેં કર્યો. 34 વર્ષ પછી ત્યાંથી હું બરોડા આવ્યો અને બરોડા આવીને મેં ચેરમેનનો રોલ શરૂ કર્યો. હું રોલ ગણું છું, હું પોતે માલિકી હક નથી ગણતો. મેં ક્યારેય મારી જાતને કોઈ વસ્તુનો હું માલિક છું નહીં. મારા દીકરાઓનો હું ટ્રસ્ટી છું, મારા પરિવારનો હું ટ્રસ્ટી છું, મોટો છું ત્યારે. અને
હું મારી કંપનીમાં ચેરમેન જરૂર પણ ટ્રસ્ટી તરીકે એ બધાની સર્વ સુખાય, સર્વ હિતાય, સર્વ મંગલાય માટે કામ કરતો રહું છું. અને સવારથી સાંજ સુધી હું એક્ટિવ હોઉં છું. ક્યારેય હું આળસુ થઈને કે ઓલું થઈને બેસતો નથી. પણ છતાંય એ પ્રોએક્ટિંગ ઇઝ એ 7-9 હેબિટ ઓફ હાઈલી સક્સેસફુલ પીપલ. આગળ 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 વિચારતા જાઓ, આગળ 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 કરતા જાઓ, અને જે બીજા બધા જ કરતા હોય એનાથી કંઈક જુદા પડો. 4Dની થેરાપી મેં પકડી છે: ડાયનામિક, ડેશિંગ, ડેરિંગ એન્ડ ડિફરન્સ ફ્રોમ અધર્સ. બીજાથી કંઈક જુદા પડો. આ જમાનો જુદા પડવાનો છે, કંઈક નવું કરવાનો છે. તો મિત્રો, આ રીતની મારી યાત્રાથી મને ઘણી બધી સફળતાઓ મળી છે. એમાં મારા સુરેશભાઈ અને એવા CEDના મિત્રો, ઘણા મિત્રોનો મને સાથ અને સહકાર છે. હું તમને એક જ વસ્તુ કહું કે ક્યારેય તમે ઈચ્છા નહીં કરો તો પ્રાપ્તિ નહીં થાય. તીવ્ર ઈચ્છા કરો. આ મારું સક્સેસ મંત્ર આપું તમને. તીવ્ર ઈચ્છા કરો, બર્નિંગ ડિઝાયર. ખાલી ઈચ્છા કરવાથી નહીં થાય. બર્નિંગ ડિઝાયર ઉત્પન્ન કરો, અને એ ડિઝાયર સાચા રસ્તે હોવી જોઈએ, સાચા માર્ગ ઉપર હોવી જોઈએ, સાધન શુદ્ધિવાળી હોવી જોઈએ. અને એના માટે સ્કિલ, SKILL, સ્કિલ, મહેનત. મહેનત ખાલી હાર્ડ મહેનત અત્યારે નહીં ચાલે હો. એ ગધેડા મહેનત થઈ ખાલી નકરી. ગોળા મહેનત પણ જોહે, રેસની માફક. સ્માર્ટ દોડવું પડશે, પણ સ્માર્ટ રીતે દોડવું પડશે. એટલે એમાં એને ઉમેરો. સખત મહેનત અને સખત માનસિક રીતે જાગૃત રહી, સભાન રહી અને કામ કરો. અને મલ્ટીપ્લાય બાય ટાઈમ. પેશન્સ ઇઝ રિક્વાયર્ડ, ધીરજ ઇઝ રિક્વાયર્ડ. કે મારો બિઝનેસ બ્રાન્ડનો છે, બ્રાન્ડ મેનેજમેન્ટ છે, માર્કેટિંગનો જ છે. તો મારે ક્વોલિટી સાથે માર્કેટિંગમાં સારામાં સારી પ્રોડક્ટો આપી અને ધીરજપૂર્વક કામ કરવું પડે. જે કરવામાં હું સફળ થયો છું, મને સફળતા મળી છે. મિત્રો, આજે હું 71માં આવી રહ્યો છું. આવતીકાલે જ મારો જન્મદિવસ છે અને 71 હું પૂરા કરીશ. પણ સાથે સાથ મેં મારી પ્રવૃત્તિને પણ એક જુદો લગાવ આપ્યો છે. મેં બુકો લખવાનું શરૂ કર્યું, મારો અનુભવ લખવાનું શરૂ કર્યું, અને મારી પહેલી બુક ભગવદ્ ગીતા સંદેશ બહાર પડી. પ્રવીણ પ્રકાશન, ગોપાલભાઈ મારા પબ્લિશર છે. અને આની અંદર મેં 11 વર્ષ સુધી દર વર્ષે એક અઠવાડિયું ઇન્દ્રવદનભાઈ મોદી, કેડિલા ફાર્માના, અને અમે પૂજ્ય મોટાના મૌન મંદિરમાં સુરત અમે રહ્યા દર વર્ષે. અને જે અનુભવ થયા, પરમાત્માએ જે આપ્યું, એ આ બુકમાં મેં પ્રદર્શિત કર્યું છે, લખ્યું છે. એવી જ રીતે મારા જેને કહેવાય ને આપણે બેચ માર્ક, બ્રાન્ચ માર્ક, કે કૃષ્ણ એ મારા મોટિવ લીડર છે. કૃષ્ણ જો આટલું બધું એક માનવ થઈને, એક ગોવાળ થઈને કરી શકે, તો આપણે કેમ કંઈક ન કરી શકીએ? અને જગતને એ આપી ગયો સંદેશ, તો એ સંદેશને અનુલક્ષીને ભગવદ્ ગીતાની બુક અને કૃષ્ણનું જીવન દર્શન. આ કૃષ્ણ કેવા હતા, કૃષ્ણ, રોલ ઓફ કૃષ્ણ ઇન મહાભારતા, કૃષ્ણ અને યદુકુલ વિદાય ઇન પ્રભાસ ક્ષેત્ર, કૃષ્ણ એક દર્શન, કૃષ્ણ એક દ્રષ્ટિ. આ 4 લેક્ચરો મારા આમાં લેવામાં મેં પ્રયત્ન કર્યો છે. અને આ આપણું સમગ્ર ભારતીય સંસ્કૃતિ જેના ઉપર નભી છે એ છે રામાયણ. અને રામાયણની અંદર એક આદર્શ બતાવ્યો છે, એક નીતિશાસ્ત્ર બતાવ્યું છે. જે રામાયણ એક આદર્શના નામે નીતિશાસ્ત્રની આ બુક બહાર પાડવામાં પ્રયત્ન કર્યો છે. રામાયણ એટલે શું, રામાયણમાં શું, રામાયણ શા માટે, અને પછી દરેક એના પાત્રોનું વિવેચન અને જીવન આપ્યું છે. અને આ મારું હમણાં જ આવેલું પુસ્તક, હજી મારા હાથમાં પણ 1-2 કોપી જ છે, એ છે મહાભારત જીવન દર્શન. આ પણ એવું જ બુક છે. મહાભારતમાં જે નથી એ દુનિયામાં ક્યાંય નથી, અને દુનિયામાં જે કંઈ છે એ બધું જ મહાભારતમાં છે. તો આ રીતે મેં મારા શોખને ડાયવર્ટ કર્યો છે. હવે આ સફળતાઓ અને આ વસ્તુઓ હું બાંટું છું બધાને. અને મિત્રો, એક સરસ વાત કરું તમને. મારી કંપનીમાં એક નિયમ મેં દાખલ કર્યો બિફોર રિટાયરમેન્ટ, કે 30 વર્ષ અને 5 વર્ષના અનુભવ પહેલાં કોઈને ડાયરેક્ટર બનાવવામાં ના આવે, સંચાલક મંડળમાં લેવામાં ના આવે, અને 70 વર્ષની ઉંમર થયા પછી એને ચેરમેન કે ડાયરેક્ટર તરીકે રાખવામાં ના આવે. શું કરવા, શા માટે? કારણ
કે જ્યારે મેઇન વ્યક્તિ બદલે ત્યારે કંપનીનું એટમોસ્ફિયર બદલે, કંપનીનો અભિગમ પણ બદલે અને ઘણી વખત કંપની ખાડામાં પણ જાય અને ઘણી વખત મોટી પ્રોગ્રેસ પણ કરે અને નવું લોહી આવે, સેકન્ડ લાઇન મેનેજમેન્ટ તૈયાર થાય અને તમે બેક સાઈડમાં જઈ અને તમારો સહયોગ, તમારો અનુભવ શેર કરો અને એમને કાયમ માટે કારણ કે આ બધા ધંધાઓ એક દિવસમાં ઊભા થતા નથી. તમે જે વ્યવસાય કરશો, તમે જે વસ્તુ લઈને બેઠા છો એની પાછળ ઘણા બધા લોકોના ભોગ પછી, સમય પછી એક વ્યવસાય ઊભો થાય છે અને એ વ્યવસાયને લાંબા ટાઈમ સુધી અથવા તો ઇન્ટરનેશનલ બનાવવાની આપણી ફરજ છે. એને માટે બે વસ્તુ કહું. એક ગાંધીજીને ફરી યાદ કરીએ, સાધન શુદ્ધિ. સાધન શુદ્ધિ બને એટલું મિનિમમ ખોટું કરીને, ખોટું કરવું પડે છે એ પ્રશ્નો વારંવાર આવે છે જાહેર વક્તવ્યમાં. કદાચ કરવું પડતું હશે, સિસ્ટમ એવી છે એટલે. પણ કેટલું ઓછું કરવું પડે એટલું ઓછું કરી સાધન શુદ્ધિથી લક્ષ્મી કમાવા માટે પ્રયત્ન કરો. બીજું, સરદાર પટેલને યાદ નહીં કરીએ તો નગુણા કહેવાશું. કારણ કે સરદાર પટેલે જ ભારતને જોડી અને એક જબરજસ્ત રાષ્ટ્ર બનાવ્યું. એ એમની નિષ્ઠા. નિષ્ઠા તમારા વ્યવસાયમાં, તમારા કાર્યમાં જો તમને જોડાયેલા રાખશે તો દુનિયાની કોઈ તાકાત, ગમે તેવું કોમ્પિટિશન, ગમે એવી કમ્પેરિઝન તમને અસર નહીં કરે. મિત્રો, કૃષ્ણએ ગીતામાં એક ખાતરી આપી છે કે તું જે કંઈ કર એ બધું જ ફળ, ભલે તારે બોલવું પડે મેં કર્યું, મારે બોલવું પડે મેં કર્યું, જે કંઈ કર્મ, જે કંઈ જીવન, એ બધું સર્વજનાય સર્વ સુખાય સમર્પિત કરી પરમાત્માને અને તું કામ કરતો રહે. અને તારો કામ કરવાનો અધિકાર છે. ફળ તને મળવાનું જ છે. વહેલું મળે, મોડું મળે, ઓછું મળે, વધારે મળે, એ આપણા હાથમાં નથી. પણ બીજા જ શ્લોકમાં કીધું, કુશળતાપૂર્વક કર્મ કર. કર્મ કર, પણ એવું કર્મ બીજો ના કરી શકે એવી ખાતરીથી કુશળતાપૂર્વક કર. અને સરદાર પટેલની નિષ્ઠા, ગાંધીજીની સાધન શુદ્ધિને સાથે રાખી અને હે મારા વાલા મિત્રો, તમે બધા જ ખૂબ જ ઉન્નત બનો, સફળ બનો. સફળતાની સાથે તમારામાં સામાજિકતા, સહૃદયતા અને કરુણાભાવ હંમેશા જળવાઈ રહે એવી હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. નમસ્કાર, ધન્યવાદ, થેન્ક યુ, આભાર, આવજો.